હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બધાને જય દ્વારકાધીશ. મિત્રો, વાત કરી માર્કેટની, તો માર્કેટમાં આજે કાલનું તુફાન, હવે આજે શાંતિ. હવે કેટલાથી શાંતિ દે એ નક્કી નથી, બરાબર ને. આ તો કઈ વારી 200-500 હેઠો નાખી દે, ખબર નથી પડતી. એક હવે ઉછાળો આવે તો એ કહેવાય નહીં 100-150 પોઈન્ટનું, પછી તો એની મોજ ઉપર. એટલે મિત્રો, મારું કહેવાનું એ થાય છે કે ઓવરઓલ ઇન્ડિયા જે માર્કેટ બહારના છે ને એ બધા પોઝિટિવ છે. એક ઇન્ડિયાનું માર્કેટ અત્યારે નેગેટિવ રિટર્ન આપે છે. એમ જોવા જાવ ને તો ચીનનું શાંઘાઈ માર્કેટ રહ્યું ને એ 0.25 એટલે ₹1નો ચોથા ભાગ જેટલું પોઝિટિવ. બહુ જાજુ નથી પણ એ એટલું પોઝિટિવ છે. હોંગકોંગમાં જોવા જાવ ને તો એનું માર્કેટનું નામ છે હેંગસેન. એ 17% જેટલું અપમાં છે, પોઝિટિવમાં છે. અને સાઉથ કોરિયામાં જોવા જાવ ને તો સાઉથ કોરિયામાં કોસ્પી એ પણ 10% જેટલું ઉપર છે, એટલે પોઝિટિવ છે. એ રીતના મિત્રો એશિયામાં જોવા જાવ ને ડેસ્ક અને કેક 14 અને FTSE 100 આ પણ મિત્રો લગભગ 13% જેટલા ઉપર છે, પોઝિટિવ જોવા મળે છે. અને અમેરિકન દાવ જોવ કે S&P 500 એ પણ મિત્રો 2.5% જેટલા ઉપર જોવા મળે છે. એક આમાં મને એવું લાગે છે આ બધાય માર્કેટ જો નેગેટિવ નથી આપતા તો ઇન્ડિયન માર્કેટ કેમ નેગેટિવ? એટલે મિત્રો, ઇન્ડિયન માર્કેટમાં કંઈક બારે તો તમને બધું બરાબર લાગતું હોય તો એ વાંધો નહીં, પણ અંદર એને કંઈક વાંધો પડી ગયો એવું મને લાગે છે. ઉપરથી બધું સારું હોય પણ ક્યાંક તો એને કંઈક પ્રોબ્લેમ છે, કેમ કે બધાય માર્કેટ જો પોઝિટિવ બતાવતા હોય તો ઇન્ડિયન માર્કેટ કેમ નેગેટિવ? અને મિત્રો, એ પણ ભારતનું માર્કેટ બધાથી નેગેટિવ રિટર્ન આપે છે. અને ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી વધારે ગ્રો કરવાવાળામાં હજી સમાવેશ થાય છે, તોય માર્કેટનું માર્કેટ નેગેટિવ રિટર્ન આપે છે. એટલે મિત્રો, હવે આ ક્યાં સુધી નેગેટિવ હેઠે જાય છે શું કાંઈ એ તો જો. અને મિત્રો, એક વાત બીજી, હવે આ 22,500 એટલે હા 22,500 આવી ગયું ને. હવે 22,000 તો આરામથી આવી જશે મને એવું લાગે. હો મિત્રો, હું ખોટોય પડ્યા ગયો, માર્કેટને કોઈ પકડી ન શકે. એટલે મિત્રો, મને એવું લાગે છે કે 22,000 ભલે આવી જાય, એનોય વાંધો નથી. મિત્રો, એક લેવલ રહ્યું ને, લેવલ કયું લેવલ? 21,700 લેવલ. મિત્રો, 21,700 લેવલ ન તૂટવું જોઈએ. હવે તમે કહીશો આ 22,000 પહોંચ્યું નથી, તમે 21,000 ની કેમ વાત કરો? મિત્રો, 21,700 લેવલની વાત કરવી પડે એમ છે. શું કામ ને? કે હવે 21,700 લેવલ તૂટશે ને તો વાહે, હું તો એમ માનું કૂવો હે, આપણે ઊંધા પગે હાલતા હોય અને અચાનક વાહે કઈ ખાડો આવી જાય તો કેવા પડી? મને એવું લાગે 21,700 લેવલ ન તૂટવું જોઈએ. જો તૂટશે ને તો એના પાછળ કૂવો જ છે, અને એ લેવલ તૂટશે ને તો હું તમને કહીશ નીચે કયા લેવલ જોવા મળશે. હવે તમને એટલો તો આઈડિયા આવ્યો હશે કે લેવલ તો કંઈક મોટા લાગે. હા મિત્રો, લેવલ કંઈક મોટા જ છે, પણ 21,700 લેવલ તૂટવું ન જોઈએ. 21,700 લેવલ તૂટશે મિત્રો તો પાછળ મને તો એવું લાગે કૂવો જ છે, ખાડો જ છે. એટલે એ હેઠે તો પછી હું લેવલ તમને કહીશ મિત્રો. 21,700 તૂટવું ન જોઈએ તો સારી વાત ન કહેવાય. તમે કહેશો આ 22,500 હાલે, તમે 21,700 ની વાત કરો તો હજી તો અહીંયાથી આ 800 પોઈન્ટનો ગેપ છે. મિત્રો, 22,000 અહીંયા આવ્યું એટલે 22,000 આવશે સપોર્ટ લેવા. એ વાંધો. આનો મેન સપોર્ટ ક્યાં બને? 21,700 બને. પછી મિત્રો, હું ખોટોય પડી શકું છું. આ તો બધી ચાર્ટ જોઈને આપણે માર્ગદર્શન આપીએ. એટલે મિત્રો, 21,000 મને એવું લાગે 21,700 લેવલ રહ્યું ને એ મેન લેવલ છે. એ ન તૂટવું જોઈએ. એ તૂટશે ને તો વાંહે ખાડો જ છે. એ લેવલ હું તમને એ તૂટશે તે પછી કહીશ. અને મિત્રો, આવતીકાલના વિડીયોમાં હું તમને એક માર્કેટ વિશે જે નવા આંકડા બહાર આવ્યા છે ને, કે નવી વસ્તુ હું તમને જણાવવાનો છું આવતીકાલના વિડીયોમાં, કે 28 વર્ષ પછી માર્કેટમાં કાંઈક આ બીજી વાર થાય છે. એ શું થાય છે ને એ મિત્રો હું તમને આવતીકાલના વિડીયોમાં જણાવીશ. આજના વિડીયોમાં આટલું જ. બધાને જય શ્રી રામ.